श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वक्रतुंड महाकाय कोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ओम नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत् तारानायकशेखरां स्मितमुखीमापीनवक्षोरुहाम् पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परामम्बिकां ध्यायेत् परामम्बिकां। બધાને જય હાટકેશ, જય અંબે। આજે આપણે અષાઢી નોરતા ગુપ્ત નવરાત્રીની પૂર્વ સંધ્યાએ માતાજીનું એક ખૂબ સુંદર શંકરાચાર્ય વિરચિત સ્તોત્ર છે મંત્ર માતૃકા પુષ્પમાલા સ્તવ, એનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। સૌ પ્રથમ એને પાર્વતી માનસ પણ કહેવામાં આવે છે, પાર્વતી માનસ પૂજા સ્તોત્ર। તો આ સ્તોત્ર આદિ શંકરાચાર્યજીએ બનાવેલું છે અને એનું નામ જોઈએ તો, નામનો અર્થ જોઈએ તો માતૃકા એટલે કે માતા, દેવી લલિતા કે દેવી પાર્વતી, એને મંત્રોરૂપી પુષ્પોની માળા દ્વારા સ્તુતિ કરેલી છે। મંત્ર માતૃકા પુષ્પમાલા સ્તવ, પુષ્પોની માળા સમાન એમાં સ્તોત્રો શ્લોકો આપેલા છે અને એવી રીતે ભગવાને સ્તુતિ કરેલી છે। તો એક રીતે જોઈએ તો આ માનસ પૂજા સ્તોત્ર જ છે। જેમ આપણે શિવ માનસ પૂજા સ્તોત્ર કરીએ છીએ એવું જ આ દેવીનું માનસ પૂજા સ્તોત્ર છે અને એમાં ષોડશોપચાર પૂજન વિધિ અને તેની સામગ્રી ને ભક્ત ભાવપૂર્વક માનસિક રીતે અર્પણ કરીને માતાજીની સ્તુતિ કરે છે। આ સ્તોત્રની બીજી વિશેષતા એ છે કે એમાં શ્રી વિદ્યાના પંચાક્ષરી મંત્રોને, જે ક, એ, ઈ, લ, રીમ, એ બધા જે છે પંચાક્ષરી મંત્રો, એને ગુપ્ત રીતે સમાવી લેવામાં આવ્યા છે। કારણ કે આ જે મંત્ર છે પંચાક્ષરી મંત્ર, એ કોઈ યોગ્ય ગુરુ સિવાય તમે એની દીક્ષા ગ્રહણ કર્યા સિવાય એને તમે મેળવી શકતા નથી। તો આવા બ્રહ્મજ્ઞાની ગુરુ, આત્મજ્ઞાની ગુરુ મળવા મુશ્કેલ સામાન્ય જન માટે હોય છે। તો દરેક માટે આ દેવીની સ્તુતિ થઈ શકે મંત્રો દ્વારા, એ હેતુથી આચાર્ય ભગવાને એમાં 15 શ્લોકના પહેલા અક્ષરને પંચાક્ષરી મંત્રના અક્ષરથી શરૂ કર્યા છે, એના બધા બીજ મંત્રથી શરૂ કર્યા છે અને 16મા શ્લોકની શરૂઆતમાં ષોડશાક્ષરી મંત્રનો અક્ષર લીધેલો છે। આમ આ સ્તોત્રના પાઠ દ્વારા કોઈ પણ મનુષ્ય એ પરાશક્તિના મંત્રોના જપનો આનંદ લઈ શકે છે, એ આ સ્તોત્રની ખાસ વિશેષતા છે। અને આ સ્તોત્રની અંદર દેવીના આવાહનથી લઈને પ્રદક્ષિણા અને નમસ્કાર સુધીના જે 16 ઉપચાર કરવામાં આવે છે, એ બધા શબ્દોની, એ બધા ઉપચારોની ભાવપૂર્વક એમાં સ્તુતિ કરેલી છે અને એનો સમજીને પાઠ કરવાથી ભક્તનું હૃદય એટલું આર્દ્ર થઈ જાય છે કે એને આંખમાંથી આંસુ પણ આવી શકે છે। આમાં કોઈ પ્રકારના અનુષ્ઠાન કે વિધિ વિધાન કરવાની જરૂર નથી, માત્ર હૃદયના ભાવોથી માની પૂજા કરવાની છે। આપણે એક ગરબો એવો હું ગાઉં છું ઘણી વખત કે મારા અંતરની એક અભિલાષ માડી તારું પૂજન કરું। તો એવી રીતે માતાના પૂજનની અભિલાષા સાથે આપણે આ સ્તોત્રની શરૂઆત કરીએ। આ જે છે એ શાર્દુલ વિક્રીડિત છંદમાં છે
દરેક પદની અંદર 19 અક્ષર આવેલા છે. દર 12 અક્ષરે યતિ આવશે. રમાબેન સ્ક્રીન શેર કરજો. તો એ રીતે 21 અક્ષર નહીં વર્ષાબેન? 19 અક્ષર છે કદાચ. થોડાક એમાં સંધિવાળા શબ્દો અઘરા છે એટલે ધ્યાન આપીને સાંભળજો. પેલો શ્લોક લઈએ. મંત્ર માતૃકા પુષ્પમાલા સ્તવ પાર્વતી માનસ સ્તોત્રમ ચ. શ્રી ગણેશાય નમઃ. કલ્લો લોલસિતામૃતાબ્ધિલહરી મધ્યે વિરાજન્મણી દ્વીપે કલ્પકવાટિકા પરિવૃતે કાદંબવાટ્યુજ્વલે રત્નસ્તંભ સહસ્ત્ર નિર્મિત સભા મધ્યે વિમાનોત્તમે ચિંતારત્ન વિનિર્મિતમ જનની તે સિંહાસનમ ભાવયે. અહીંયા આચાર્ય શ્રી સૌ પ્રથમ દેવીનું સિંહાસનની કલ્પના કરે છે કે દેવીને સિંહાસન કેવું હોય, કેવા પ્રદેશમાં એનો વાસ હોય. તો એના માટે ખૂબ સુંદર શબ્દો મૂક્યા છે. તો કલ્લોલ ઉલ્લસિત અમૃત લહરી અમૃતબ્ધિ લહરી મધ્યે. એ આ પહેલો શબ્દ આખો જે છે એ એના માટે છે. કલ્લોલ ઉલ્લસિત એટલે ઊંચી લહેરો વાળા પ્રકાશિત અમૃતમય સમુદ્રની મધ્યમાં. કલ્લોલ ઉલ્લસિત અમૃત અબ્ધિ લહરી મધ્યે. ઊંચી લહેરો વાળા પ્રકાશિત અમૃતમય સમુદ્રની મધ્યમાં. વિરાજન મણિદ્વીપે. સમુદ્રની અંદર જે ટાપુ હોય એવી રીતે આની અંદર વિરાજન મણિદ્વીપે. મણિનો દ્વીપ એટલે મણિદ્વીપ, રત્નો અને મણિઓથી ભરેલો ટાપુ. એની અંદર કલ્પક વાટિકા પરિવૃતે. કલ્પક વાટિકા એટલે જે બધી વનસ્પતિઓ હોય, હલ્દી વગેરે બધી જે વનસ્પતિ હોય એ બધી વનસ્પતિથી ઘેરાયેલા. ટાપુની ઉપર ખૂબ બધી વનસ્પતિ હોય તો એ વનસ્પતિથી ઘેરાયેલા કાદંબ વાટ્યુજ્વલે. કદંબ વૃક્ષોની વચ્ચે ચમકતા, ઉજ્જવલે એટલે ચમકતા. રત્ન સ્તંભ સહસ્ત્ર નિર્મિત રત્નસ્તંભ સહસ્ત્ર નિર્મિત સભા મધ્યે વિમાનોત્તમે. રત્નસ્તંભ એટલે બહુમૂલ્ય રત્નોથી બનેલા હજારો સ્તંભોથી નિર્મિત એવા સભાગૃહમાં વિમાનની ઉપર. આમાં શંકરાચાર્ય ભગવાને ખૂબ બધું વર્ણન આપ્યું છે કે ભક્ત કાંઈ પણ વિચારે, માનસિક રીતે વિચારે તો કાંઈ પણ ઓછું શું કામ વિચારે. એટલે સારામાં સારું જે હોય માતાજીની માટે એ બધું જ એને ઉત્તમ બધું વિચાર્યું છે કે રત્ન જડિત બધા સ્તંભ, બહુમૂલ્ય રત્નોથી બનેલા હજારો સ્તંભ, સહસ્ત્ર નિર્મિત સભા મધ્યે. એવા સભાગૃહમાં વિમાનની ઉપર ચિંતારત્ન વિનિર્મિતમ, ચિંતામણી રત્નોથી નિર્મિત એવું સિંહાસન હે શ્રી માતા. જનની શબ્દ વાપર્યો છે અહીંયા. એટલે આપણે લલિતા સહસ્ત્ર નામ પણ સૌ પ્રથમ નામ શ્રી માતા છે. તો એવી રીતે એવા શ્રી માતા આપને માનસિક રૂપથી હું ભાવયે અર્પણ કરું છું. તો ખૂબ સરસ શ્લોકની અંદર એના સિંહાસનનું વર્ણન આવ્યું કે પેલા માતાજીની આવાહન કરવું છે તો માતાજીને હું ક્યાં બેસાડીશ, માતાજીને સ્થાપના ક્યાં કરીશ. તો સૌથી પહેલા એનું સિંહાસન કેવું છે અને ક્યાં છે એમ વિચારીને એને પેલા સિંહાસનની ભાવના કરી કે આ માતાજીનું સિંહાસન છે ને માતાજી અહીંયા આવીને
બીજો શ્લોક છે, એણાંકાનલભાનુમંડલલસત શ્રીચક્રમધ્યે સ્થિતામ બાલાર્કદ્યુતિભાસુરામ કરતલૈ પાશાંકુશૌ બિભ્રતીમ ચાપમ બાણમપી પ્રસન્નવદનામ કૌસુંભવસ્ત્રાન્વિતામ તામ ત્વામ ચંદ્રકલાવતમ સમકુટામ ચારુસ્મિતામ ભાવયે. હવે માતાજીના સિંહાસનની સ્થાપના કર્યા પછી આ શ્લોકમાં દેવીના સ્વરૂપનું ધ્યાન કર્યું છે. શંકરાચાર્ય ભગવાને ખૂબ સુંદર શબ્દો વાપર્યા છે. એનાંક, એનાંક અનલ અને ભાનુમંડલ લસત. એનાંક એટલે ચંદ્ર, જેમ આપણે મૃગાંક કહીએ છીએ એમ એનાંક નો અર્થ પણ મૃગાંક જેવો જ થાય છે, કે જેની અંદર હરણનું પ્રતિબિંબ દેખાય છે. એવા ચંદ્ર, અગ્નિ અને સૂર્ય, અનલ અને ભાનુમંડલ, અને સૂર્ય એના જેવા તેજવાળા લસત, એના જેવા તેજવાળા શ્રી ચક્રમાં બિરાજેલા, શ્રી ચક્રની મધ્ય બિંદુમાં બિરાજેલા, એવો પેલી લાઈનનો ભાવાર્થ છે. તો અહીંયા જેટલા પણ બ્રહ્માંડની અંદર પ્રકાશમય વસ્તુ છે, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, એ બધાને અહીંયા બતાવ્યા છે. એટલા માટે કે દેવીનું જે સ્વરૂપ છે એ અત્યંત તેજસ્વી છે. ઘણી જગ્યાએ દેવોની આંખોની ઉપમા પણ સૂર્ય, ચંદ્ર અને અગ્નિને આપતા હોય છે. એવી રીતે અહીંયા એના તેજને એવી ઉપમા આપેલી છે કે એવા તેજવાળા દેવી, ચંદ્ર, સૂર્ય અને અગ્નિના તેજવાળા દેવી શ્રી ચક્રની મધ્યમાં બિંદુમાં બિરાજેલા છે. બાલાર્કદ્યુતિભાસુરામ, બાલાર્કદ્યુતિ ઉપર પેલા એને ચમત્કારિક એના તેજનું વર્ણન તો કરી દીધું, ઉપરાંતમાં પાછું બીજું વર્ણન કરે છે કે બાલાર્ક, બાલાર્ક એટલે બાળ સૂર્ય. સૂર્ય બાળ કે યુવાન એવું ન હોય, પણ સવારના ઉગતા સૂર્ય જેવી આભાવાળા બાલાર્કદ્યુતિભાસુરામ એવા. અને કરતલઈ પાશાંકુશૌ બિભ્રતિમ ચાપમ બાણમપી, એટલે એના ચારેય હાથમાં જે આયુધો છે, પાશ, અંકુશ, ચાપ અને બાણ, એ બધા આયુધોને ધારણ કરનાર. પછી પ્રસન્ન વદનામ, પ્રસન્ન મુખ મુદ્રા વાળા, કૌસુંભ વસ્ત્રાન્વિતાન, કૌસુંભ એટલે લાલ વસ્ત્રને ધારણ કરનારા, તામ ત્વામ ચંદ્રકલાવતમ, ચંદ્રકલાવતમ સમુકુટામ, ચંદ્રકલા એટલે બીજના ચંદ્રને મુકુટમાં ધારણ કરનારા એવા ચારુસ્મિતામ, સુંદર સ્મિત વાળા દેવીને હું ધ્યાન કરું છું. છે ને કેટલા બધા સુંદર શબ્દ અને એવી રીતે મૂકેલા છે. આપણે આ જયારે પાશાંકુશ ને બધું જોઈએ ત્યારે લલિતા સહસ્ત્ર નામનો ધ્યાનનો શ્લોક પણ યાદ આવે. અરુણામ કરુણા તરંગિતાક્ષીમ ધૃતપાશાંકુશ પુષ્પ બાણ ચાપામ. અને જ્યારે કૌસુંભ વસ્ત્રામ અને એનું પ્રસન્ન મુખ મુદ્રાની ને બધી વાત આવે ત્યારે સકુંકુમ વિલેપના મલિક ચુંબિક કસ્તુરિકામ સમંદ હસિતે ક્ષણામ સશર ચાપ પાશાંકુશામ. તો આ બધા ધ્યાનના શ્લોકોમાં પણ આ જ બધી વાત વાગ્દેવીએ કરેલી છે, લલિતા સહસ્ત્ર નામની. એવું જ અહીંયા માતાજીનું ધ્યાન શંકરાચાર્ય ભગવાને બતાવ્યું છે. તો 16ઉપચારનો સૌથી પ્રથમ ઉપચાર ધ્યાન એ અહીંયા સંપન્ન થયો. ત્રીજો શ્લોક જોઈએ. ત્રીજા શ્લોકમાં ખૂબ સરસ વર્ણન છે. ઈશાનાદિપદમ શિવૈક ફલદમ રત્નાસનમ તે શુભમ પાદ્યમ કુંકુમ ચંદનાદિભરિતૈરર્ઘ્યમ સરત્નાક્ષતૈઃ
શુદ્ધૈરાચમનીયકં તવ જલૈર્ભક્ત્યા મયા કલ્પિતમ કારુણ્યામૃતવારિધે તદખિલં સંતુષ્ટયે કલ્પતામ. આ શ્લોકમાં આચાર્ય શ્રીએ 16 અન્ય જે 4 ઉપચાર આસન, અર્ઘ્ય, પાદ્ય અને આચમન એનું વર્ણન કરેલું છે. તો સૌથી પહેલા આસન આપે છે. આસન કેવું છે માતાજીનું? તો ઈશાનાદિ, અહીંયા ઈશાનાદિ પાદ છે, ઈશાનાદિ નથી, શા જોડવો પડશે. ઈશાનાદિ પાદમ શિવૈક ફલકમ. તો આપણે આગળ જોઈ ગયા છીએ માતાજી માટે કે પંચ પ્રેતાસનાસીના લલિતા સહસ્ત્ર નામમાં જે આવે છે. તો ઈશાન આદિ એટલે શિવ આદિ, મહેશ, મહાદેવ આદિ 5. તો બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, મહાદેવ અને સદાશિવ એ 5 ની ઉપર દેવી બિરાજમાન છે. તો સૌથી પહેલા અહીંયા 4 ની વાત કરે છે કે એવો બાજોડ જેવા આસનની કલ્પના કરે છે. તો એમાં શું છે કે ઈશાન આદિ, તો બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર અને મહાદેવ એ 4 પદ, એ 4 પાયા વાળું શિવૈક ફલકમ, ઉપર શિવ, સદાશિવ મેચ ચાલ્યું છે. બ્રહ્માસ્ત્ર વિષ્ણુ બરાબર સંભળાય? હેલો, સંભળાય છે? બરાબર સંભળાતું નથી, વચ્ચે વચ્ચે કટ થઈ જાય છે. નેટ જતું રહે છે વચ્ચે વચ્ચે, એટલે અવાજ તમારો કપાઈ જાય છે. હવે આવે છે અવાજ બરાબર? હવે આવે પણ વચ્ચે વચ્ચે કોઈ વાર થાય છે. એટલે બ્રહ્મા સર્જક, વિષ્ણુ પાલક, રુદ્ર વિનાશક, મૃત્યુના દેવતા, મહાદેવ તિરોધાન કરાવે, છુપાવે છે જે વિનાશ થયેલું હોય ને, અને સદાશિવ છે એ સદાય અનુગ્રહ એટલે પુનઃ નિર્માણ કરે છે. તો આ બધા જે દેવોની શક્તિ છે એ જ્યારે શક્તિ સાથે જોડાય છે ત્યારે જે કાર્ય કરી શકે છે, બાકી એ શવ સમાન ગણાય છે. પ્રેત, પંચ પ્રેત કહેવાય છે એટલા માટે એને. એટલે દેવીનું બધા કરતા મહાત્મ્ય બતાડ્યું છે કે આ બધા દેવો કરતા દેવીનું સ્થાન ઉપર છે, ઊંચું છે. કારણ કે શક્તિના સાથ વગર દેવો કંઈ કરી શકતા નથી. આપણે એક આરતીમાં પણ ગાઈએ છીએ, શક્તિથી સૌ દેવ પૂજાયા, શક્તિહીન પૂતળા જેવા. તો આવી રીતે દેવીનું આસન જે છે આપ્યું એમણે ભાવના કરીને. ત્યાર પછીનો પાદ્યમ કુમકુમ ચંદનાદિ ભરિતૈર અર્ઘ્યમ સરત્નાક્ષતૈ. પાદ્ય, પાદ્ય એટલે પગ ધોવા માટે જે પાણી આપે એ કુમકુમ અને ચંદનથી સુગંધિત કરેલું છે. દેવીના પગ ધોવાના ભાવ કરતા એમાં દેવીને માન આપવાનું, એને ભક્તિભાવ અર્પણ કરવાનું, એમાં ભાવ વધારે હોય છે. તો એવું પાદ્ય કુમકુમ અને ચંદન સાથેનું એવું અર્પણ કરે છે. ત્યાર પછી અર્ઘ્ય સરત્નાક્ષતૈ, રત્ન અને અક્ષત એની સાથે અર્ઘ્ય અર્પણ કરે છે. જે કોઈ પણ આપણે દેવ દેવી આવે એનું આવાહન કરીએ એને આ બધા ઉપચાર કરતા હોઈએ છીએ. તો એમાં અર્ઘ્ય આપવાનું હોય છે. તો અર્ઘ્ય પણ કેવો? તો રત્ન અને અક્ષત સાથેનો અર્ઘ્ય આપે છે. અક્ષત એ શુભતાનું પ્રતીક છે. ત્યાર પછી શુદ્ધૈરાચમનીયકમ તવ જલૈર ભક્ત્યા મયા કલ્પિતમ. હવે આચમન આપવાનું હોય તો આચમન તો એને પીવાનું હોય, એટલા માટે શુદ્ધ જળથી માતાજીને આચમન અર્પણ કર્યું છે એવી કલ્પના કરી છે. અને પછી કહે છે કે હે કારુણ્યામૃત વારિધે, હે કરુણાના સાગર,
કારુણ્યામૃત, કરુણા અમૃતના વારિધે એટલે સમુદ્ર, એના સમૂહ સમાન એવા કરુણા સાગર તદખિલમ સંતુષ્ટ એ કલ્પતામ. આ બધું જ જે છે આસન, પાદ્ય, અર્ઘ્ય અને આચમન, એ બધું તમને સંતુષ્ટ તમને સંતોષ આપવા માટે, તમને પ્રસન્ન કરવા માટે અર્પણ કરું છું, એનો તમે સ્વીકાર કરો. તો આવી રીતે આ 3 શ્લોક ખૂબ સુંદર રીતે આપણે કર્યા. બાકીના આવતીકાલે કરશું.